જય માતા મિત્રો, બેક ટુ માય યુટ્યુબ ફેમિલી. તમારા બધાને જયભાઈના આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, હવે વિડીયો શરૂ અંત સુધી જોતા રહેજો. જયભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજનું બધાને જોઈ શકો છો. અને હવે આપણે સીધું નીકળવાનું છે ઓફિસે. અને જો આપણી ક્રેટા ગાડી લાગ્યો ભાઈ, ક્રેટા ગાડી આપણે નવી લીધી ને હવે આપણે આગળના એપિસોડમાં એક હજી ગાડી લેવાનું છે. અને કાલે તમને ખબર છે કે જયભાઈ ટ્રેક્ટર ખરીદ્યું, એટલે તો તમને ખબર છે એપિસોડ 12ની અંદર તમને ખબર છે કે જયભાઈ ટ્રેક્ટર ખરીદ્યું, એ ભાડે મુકાઈ ગયું છે. એટલે અટાણે ગામડે હે અને જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે જવાનું છે ઓફિસે અને જોઈ શકો છો મિત્રો. અને આપણી ક્રેટા ગાડીને અને આપણી સ્કોર્પિયન ગાડી તો ગઈ છે શોરૂમે રિપેર થવા લાયરો સામે ગેરાજ છે, ગેરાજ છે, શોરૂમે નહીં, ગેરાજે રિપેર થવા ગઈ. અને જોઈ શકો છો મિત્રો, આજ આપણે કામકાજ કેટલું બધી છે જોઈ શકો છો મિત્રો. સામે આપણી ઓફિસ દેખાઈ રહી છે અને જોઈ શકો છો ને આ જો હું તમારા માટે જોઈ શકો છો, આ આપણી સ્કોર્પિયન ગાડી અને આ આપણી આ ગેરાજ, એટલે આપણું ઓફિસ જયભાઈ, આ ગેરાજની ઓફિસ. હા હાલો ઉતરો જયભાઈ. એટલે હું અંદર કામકાજ પતાવીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો. આવી લીધું છે મિત્રો. હવે આપણે જવાનું છે સીધું બીજી ઓફિસે. સીધું એટલે જવાનું છે બીજી ઓફિસે, સમજાય મિત્રો. હવે જવાનું છે સીધું બીજી ઓફિસે. ના હા જયભાઈ ધ્યાન રાખજો, કાલે આ ગાડીનું એક્સિડન્ટ નથી કરવાનો. હવે અહીંથી જઈએ બીજી ઓફિસે. અને જોઈ શકો છો મિત્રો, બીજી ઓફિસે જવાનું છે. એના પછી એક કોમ્પ્લેક્સે કામ છે, કોમ્પ્લેક્સ લેવાની હજી વાત થાય છે જયભાઈને. તો ના આપણે જવાનું છે મિત્રો. ચાલો આગળ છે ઓફિસ તો આવી છે આપણી બીજી. અને આ ઓફિસને ભાડે દેવાની છે મિત્રો, હજી તો આપણી છે જ. હવે હું અંદર જાઉં એટલે કામકાજ પતાવીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો. જયભાઈ કામકાજ પતાવી લીધું છે મિત્રો અને જોઈ શકો છો મિત્રો. હા જયભાઈ ધ્યાન રાખજો. અને જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે જવાનું છે સીધું બીજું જે કોમ્પ્લેક્સ લેવાની વાત ચાલે છે એ જગ્યાએ. અને બસને ઓવરટેક કરી નાખજો એટલે એ જવાનું છે. ને આ જોશો હોન્ડા શોરૂમમાં આવી ગયા છે, પણ આગળ છે કોમ્પ્લેક્સ છે એક, એ લેવાની વાતચીત ચાલે છે. એટલે અહીંથી જવાનું છે મિત્રો. પહેલાં આપણે કોમ્પ્લેક્સે પહોંચી ગયા છે ને આ જો આ કોમ્પ્લેક્સ રહેવાનું છે મિત્રો. જો આ રહેવાનું છે એટલે આ કોમ્પ્લેક્સ છે, ખરીદીને ભાડે આપવાનું છે. ચાલો હું અંદર જાઉં અને કામકાજ પતાવીને આવું એટલે ભાડું નહીં જયભાઈ, ભાડું નહીં, આનું લેવાની વાત હાલે. હા જયભાઈ હું અંદર જાઉં ને એટલે ભાડું નહીં, એટલે લેવાની વાતચીત કરી આવું ત્યાં સુધી જોડાયેલા રહો. કરી લીધી છે મિત્રો. અને જોઈ શકો છો મિત્રો. અને 35 લાખ આ કોમ્પ્લેક્સના કહ્યા છે. અને પેટ્રોલ પંપ હમણાં થોડાક ટૂંક સમયની અંદર બની જવાનું છે. અને પૈસા એમાં ઘણા બધા લાગી ગયા છે. અને પાછું એક કોમ્પ્લેક્સ લેવું એટલે ટ્રેક્ટર ભાડે મૂક્યું એટલે હવે સામે જવાનું છે સીધું ઘરે. અને જોઈ શકો છો ને હમણાં થઈ જાય એટલે આપણે જવાનું છે સીધું ઘરે. અને હમણાં પેટ્રોલ પંપ થઈ અને આ તો પોલીસવાળાએ રોકી લીધો. ચાલો હવે ગાડી અહીંયા રાખીએ અને વાતચીત કરી આવું પોલીસવાળા હે ને. તો ચાલો ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે. ચાલો હું પોલીસવાળા વાતચીત કરી આવું ત્યાં સુધી. એટલે સામે છે અને પોલીસવાળાએ કેમ રોક્યું એ ખબર નથી. હું પોલીસવાળાએ વાતચીત કરી આવું પોલીસવાળા ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો. જપ્ત કરી લીધી છે ને મિત્રો, થોડીક દુઃખદ ઘટના છે. અને જોઈ શકો છો મિત્રો, પોલીસવાળાએ આપણી જેટ બ્લેક્સવાળી ક્રેટા ગાડી જપ્ત કરી લીધી છે ને એ અટાણે પોલીસ સ્ટેશને વહી ગઈ છે. અને કેટલો મોટો ફાઇન આવ્યો છે. અને હવે આજ માટે એટલું જ ભાગ 1ની અંદર. ને હવે મળશું ભાગ 2ના વિડીયોની અંદર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.